હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારા મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે ડાયરેક્ટલી મારી એક્સરસાઇઝથી. સો ચલો ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. બટ હા, જે લોકો આ પોલીસ ભરતીની અંદર રનિંગમાં ફેલ થયા હતા એમના માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે કે પોલીસ ભરતી સપ્ટેમ્બર મહિનામાં જાહેર થવાની છે. કે જેમ કે અત્યારે ચાલુ ભરતી છે એ ફિનિશ થતાની સાથે ન્યૂ ભરતી આવી જશે. તો જે લોકો આ પોલીસ ભરતીની અંદર રનિંગમાં ફેલ થયા છે, ગ્રાઉન્ડ પાસ નથી કરી શક્યા, એ લોકો માટે બહુ જ સારો મોકો કહેવાય કે આટલી જલ્દી ભરતી આવી રહી છે પાછળ કેમ કે આ ભરતી ફિનિશ થતાની સાથે જ એ ન્યૂ ભરતી છે જાહેર થઈ જવાની છે. સો અત્યારથી તમારે લોકોએ રનિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ, જે લોકો રનિંગમાં ફેલ થયા હતા એમને, જેમનાથી રનિંગ નથી થતું એ લોકોએ. સો ચલો અત્યારે મેં બી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી અત્યારે સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. આજે મોર્નિંગની શરૂઆત ઓલરેડી 3 વાગે થઈ હતી. સો 3 વાગે જાગીને મેં જે રીડ કરી રહી હતી એ બુક છે ઓલરેડી તમારી જોડે શેર કરી દો કે બ્રહ્માસ્ત્ર. એમની અંદર આજે મેં ગુજરાતનો વાંચો કર્યો છે. એન્ડ ગુજરાતનો વાંચો 3 થી 5 2 કલાક વાંચી અને 5 વાગે ફરી મેં ઊઠી ગઈ હતી આજે. એન્ડ ફરી જાગી એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે ફરી સ્ટડી ટેબલ પર બુક્સ લઈને બેસી ગઈ છું. એન્ડ અત્યારે મેં જે વાંચવાની છું એ જે કાલે વારસો રીડ કર્યો હતો એમના PYQ એ બી આ બુક્સની અંદરથી મેં કરવાની છું. યુવા ઉપનિષદની GCRT NCRTના જે PYQsની બુક છે મારી પાસે એમાંથી મેં કરવાની છું. તો ચલો અત્યારે જ મોર્નિંગમાં છે, મેં વધારે ટાઈમ છે વેસ્ટ નહીં કરું એને ફટાફટથી અત્યારે મેં મારા PYQ સોલ્વ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. તો ચલો ગાઈઝ, અત્યારે ઓલરેડી છે મેં જે PYQની બુક રીડ કરી રહી છું એ બુક છે યુવા ઉપનિષદની. જે મેં વિષય વાંચ્યો હોય, જે ટોપિક વાંચ્યા હોય એમના જ PYQ મેં સોલ્વ કરીશ. કેમ કે ગઈ ભરતીમાં મેં જસ્ટ રીડિંગ કર્યું હતું એન્ડ રિવાઇઝ કરવાનો બી ટાઈમ નહોતો મળ્યો. તો PYQ સોલ્વ કરવાની તો બહુ જ દૂરની વાત છે. સો આ વખતે મેં જે સબ્જેક્ટ રીડ કરું છું, જે ટોપિક વાંચી રહી છું એમના જ PYQ જોડે કરતી જઈશ, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. આ તમારે બી કરવું જોઈએ. તમે ન્યૂ તૈયારી સ્ટાર્ટ કરી છે યા ફિર પહેલાં બી એક્ઝામ દઈ ચૂક્યા છો તો આ એકવાર કરવું જોઈએ. કેમ કે ગયા વખતે અમારી પાસે તો એટલો ટાઈમ જ ન હતો. રનિંગ પાસ કરીને ડાયરેક્ટલી અમે વાંચવાનું ચાલુ કર્યું હતું કેમ કે જોબ ચાલુ હતી. સો આ વખતે મેં જે સબ્જેક્ટ રીડ કરું છું એમના જ PYQ સોલ્વ કરું છું. એમની પાસે જે મારી પાસે બુક છે ઓલરેડી મારી પાસે અત્યારે જે યુવા ઉપનિષદની મેં કરી રહી છું, આ સિવાયની GCA વાળાની બી બુક છે એમાંથી બી મેં PYQ સોલ્વ કરતી હોઉં છું. અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો હતો. બપોરનો સમય જમવાનું રેડી કરી જમી એન્ડ ફરી મેં અત્યારે બેસી ગઈ છું રીડિંગ કરવા માટે. સો આ રીતે મોર્નિંગ ટુ નાઇટ મારું શેડ્યુલ રહેતું હોય છે. અત્યારે બી મેં એ જ હિસ્ટ્રીના PYQ કરી રહી છું. સો કન્ટિન્યુ કરીશ એન્ડ PYQ આજે જે ચેપ્ટર મેં ફિનિશ કર્યા છે, કાલે વાંચ્યા છે, એ બધાના PYQ સોલ્વ કરીશ. એન્ડ આજના દિવસમાં મેં લેક્ચર તો બિલકુલ નથી જોવાની કેમ કે લેક્ચર જોઈને માથું બી બહુ દુખે છે અને આંખો બી બહુ દુખે છે, રીડિંગ બી નથી થતું. એટલા માટે આજે આખો દિવસ લેક્ચર બિલકુલ નથી જોવાની. એટલા માટે મેં આજે આખો દિવસ વાંચીશ, PYQ સોલ્વ કરીશ, MCQ સોલ્વ કરીશ એન્ડ વન લાઇનર વાંચીશ. સો આ રીતે આખો દિવસ રીડ કરવાની છું. એન્ડ અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી 5 થવા આવ્યા છે. સો થોડો બ્રેક લઈને ત્યાર પછી રીડિંગ કરી એન્ડ 6 વાગે ફાઇનલી રેડી થઈ. અત્યારે મેં જઈ રહી હતી બહાર થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે. બટ ત્યાં સુધીમાં મારી એક ફ્રેન્ડનો કોલ આવી ગયો કે એમણે રનિંગ પાસ કર્યું, ત્યાર પછીની પાર્ટી બાકી હતી. સો આજે ફાઇનલી મળી જવાની છે. સો અમે લોકો પહોંચી ગયા અત્યારે જમવા માટે. સો ચલો, મારી ફ્રેન્ડને મેં બહુ બધી હેલ્પ કરાવી હતી રનિંગ કરાવવા માટે. સો એમના તરફથી જ આજે પાર્ટી મળી ગઈ હતી તો અમે લોકો આવી ગયા જમવા. આ તરફ તમે જોઈ શકો છો રનિંગ પાસ કર્યા પછી અમે લોકો જોડે જમવા આ રીતે નહોતા ગયા. સો ફાઇનલી આજે તો એમના તરફથી છે. સો ચલો આ તરફ અમે લોકો બી જમી લઈશું એન્ડ ફૂલ ડે આજે રીડિંગ એન્ડ દિવસ આખો સુપર જ રહ્યો છે. સો ચલો આજે અમે બી અહીંયા જમી લઈશું. આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.